વડનગરના સપૂત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની વડનગર ખાતે ભવ્ય ઉજવણી, અંગદાન અને નેત્રદાનની ભવ્ય રેલી સાથે સંકલ્પ લેવાયા. ગુજરાતના સપૂત અને વડનગરના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની વડનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજે વડનગર સ્થિત GMERS હોસ્પિટલ ખાતે અંગદાન અને નેત્રદાનની જાગૃતિ માટે મહારેલી યોજવામાં આવી હતી. હોસ્પિટલ ખાતેથી સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ડોક્ટર કૃષ્ણા પ્રસાદ કુડનુ, ડાયરેક્ટર પ્રસાદ નેત્રાલય કર્ણાટક, વડનગર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હર્ષિત પટેલ, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુનિલ ઓઝા દ્વારા આ રેલીને ફ્લેગ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રેલીના પ્રસ્થાન વખતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દેહદાન તેમજ અંગદાન સાથે શપથ લેવડાવવામાં આવ્યા હતા. ડોક્ટર કૃષ્ણા પ્રસાદ કુડલુ, ડાયરેક્ટર પ્રસાદ નેત્રાલય કર્ણાટક દ્વારા નેત્રદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને લોકોને મૃત્યુ બાદ નેત્રદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ રેલી દેહદાન, અંગદાન, સ્વચ્છતા અંગેની જાગૃતિ સાથેના પ્લે કાર્ડ સાથે વડનગર શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને સમગ્ર શહેરમાં આ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. હોસ્પિટલ ખાતેથી સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ડોક્ટર કૃષ્ણા પ્રસાદ કુડલુ, ડાયરેક્ટર પ્રસાદ નેત્રાલય કર્ણાટક, વડનગર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હર્ષિત પટેલ, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુનિલ ઓઝા, વડનગર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રકાંત કડિયા, વડનગર નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ, ભાજપ જિલ્લા કોષાધ્યક્ષ કમલ પટેલ, કાનાજી ઠાકોર, ગેમરજી ઠાકોર, ગિરીશ પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં મેડિકલ તેમજ પેરામેડિકલના વિદ્યાર્થીઓ આ મહારેલીમાં જોડાયા હતા. આજરોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે તેમના જન્મસ્થળ વડનગર ખાતે એક ગઈકાલે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા બ્લડ કલેક્ટ કરવામાં આવ્યા હતા. અને આજ રોજ અત્યારે 9:30 વાગે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પબ્લિકની વચ્ચે જનજાગૃતિ અભિયાન અંતર્ગત એ લોકોને અંગદાન મહાદાનનો એક સંકલ્પ એમની શપથ લેવડાવી અને એ લોકોને એમને જાગૃતિ કરાવી. અંગદાનની સાથે સાથે નેત્રદાન અને સાથે સાથે આપણે રક્તદાન કરવાની પણ પ્રેરણા મળે એ પ્રકારનું એ લોકોને મોટિવેશન કરાવ્યું. અને આજ પછી પણ 17મી નવેમ્બરથી માંડીને 2 ઓક્ટોબર સુધીનું પૂરા 15 દિવસ સુધી અહીં આવતા સાહેબના એક સ્લોગન મુજબ સ્વસ્થ નારી સશક્ત પરિવારના અભિયાન ઝુંબેશને પરિપૂર્ણ કરવા માટે જુદા જુદા વિવિધ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેમાં સ્ત્રીઓ માટે બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર તથા બીજા નાના બાળકો માટે વેક્સિનેશનની અવેરનેસ, તેમના પોષણયુક્ત ખોરાકની અવેરનેસ તથા જે બિનચેપી રોગો છે એમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા, આ તમામ વ્યસન મુક્તિ અંગેની પણ એક ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે. આ બધું જ 15 દિવસ સુધી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક તમામ દર્દીઓને નિઃશુલ્ક આપણે બધું એમને ગાઈડન્સ, માર્ગદર્શન અને તેમના નિદાન કરવામાં આવશે. અને સૌનું સ્વસ્થ શરીર રહે એ પ્રમાણેની સૌને આપણે શુભેચ્છા આપીએ છીએ. અને મોદી સાહેબને પણ આ અભિયાન બદલ પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમનો આ કાર્યક્રમ સફળ રહે અને સમગ્ર ભારતની સમગ્ર जनता स्वस्थ रहे तेरी આપણે અહીંથી શુભેચ્છા આપી चाहता हूँ, क्योंकि मैं 5 साल से ये अस्पताल को आ रहा हूँ. ये GMRS हॉस्पिटल इतना छोटा गांव है वडनगर. मैं कर्नाटक में हूँ. हमारा कर्नाटक में छोटा गांव में एक छोटा अस्पताल है, बट इधर छोटा गांव में मेडिकल कॉलेज है. जो ये मेडिकल कॉलेज में मैं अभी मेडिकल कॉलेज स्टूडेंट से बात हुई, सारी टॉप रैंक स्टूडेंट भी इधर है. इधर का फैकल्टी, हॉस्पिटल का फैकल्टी मैंने देखा है नंबर 1 फैकल्टी है. क्यों है? सारी लोग हमारा प्रधानमंत्री से मोटिवेट हो गए. जब साहब हम देश के लिए इतना कर रहे हैं, हम क्यों सब लोग के लिए कर रहे हैं? ये इधर का कॉन्सेप्ट है. इसलिए ये अस्पताल का क्वालिटी सब द बेस्ट क्वालिटी इन कंट्री. क्या करने वाले हैं? आज हमारा सुबह से रात तक कितना पेशेंट आ जाएगा, आज सारी पेशेंट को देख जाएगा. वो मेरे तरफ से 1500 से 2000 तक पेशेंट आएगा. 80% लोग के लिए आज ही चश्मा दे देंगे. कुछ लोग को चश्मा बनाने का है, उसका पावर हम आज लिख के दे के 1 महीने के बाद अक्टूबर 17 को यही कॉन्फ्रेंस हॉल में सुबह 10 बजे सारी लोग को चश्मा दे देंगे. किसको ऑपरेशन चाहिए अभी सुपरिटेंडेंट ने बताया. ये प्रधानमंत्री का जन्मदिन के लिए जब किसी का इस बार ऑपरेशन हो जाएगा, वो
उसका टॉप क्वालिटी का आंख का ऑपरेशन भी हो जाएगा, मशीन के साथ टॉप क्वालिटी का ऑपरेशन हो जाएगा। क्योंकि क्या मोदी साहब को भी, मैं आज बोल रहा हूँ, मेरा बहुत क्लोज फ्रेंड मोदी साहब का भी ऑपरेशन किया है, मोदी साहब का भी मोतियाबिंद का ऑपरेशन हुआ है लास्ट ईयर। मोदी साहब का क्या है मेरे को मालूम है, वो जब ऑपरेशन किया, क्या नॉर्मल आदमी क्या लेंस डाले वही उसका आंख के अंदर डाला है। इतना उसका सोच आपको मालूम है, उसका सोच इतना अच्छा है कि वट एवर नॉर्मल पीपल आर गेटिंग, ही also wants to undergo that kind of operation. Same thing he got. Actually, we should not tell in front of anybody. But this is, I know that because since मैंने आंख का डॉक्टर हूँ, मैंने पूछ लिया क्या हमारा प्राइम मिनिस्टर कौन सा लेंस आंख के अंदर डाला है। वो मेरा दोस्त ने बताया वो नॉर्मल लेंस क्या अलग लोग डालते हैं, वो ये लेंस ही हिमसेल्फ गॉट ऑपरेटेड, उसका मन में वही है। इसलिए क्या ये आदमी ये इंडिया के ऊपर कितना सोचता है। प्रोबेबली आई थिंक probably the real independence of Indian history is now from last 12 years. This is our, I think we are really enjoying that. We are really proud of us that when we go other countries, people respect us that India is one of the great country. Again, salute to our honorable PM for, I think, taking us to a different level. Thank you. મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક જ વાત હોય કે આરોગ્યની દ્રષ્ટિએ લોકોની જે સમસ્યાઓ હોય એ સમસ્યાઓ વહેલી તકે હલ થાય, એમને લાંબા ગાળા સુધી સારવારના બધી વ્યવસ્થા થાય। સાહેબને તો શુભેચ્છા શું આપું? હા બસ એ જે વ્રત લઈને કામ કરી રહ્યા છે એમાં એમનો વિકાસ થઈ જાય, દેશ અને દુનિયાને એના ફાયદા મળે। આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મો એક લેન્ડમાર્ક જન્મદિવસ છે અને સમગ્ર રાજ્યમાં ખૂબ જ ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે। ગામે ગામ નાના મોટા કાર્યક્રમોમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। આજે નરેન્દ્રભાઈને હું 75મા જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમનો ભગવાન એમને દીર્ઘાયુ આપે, તંદુરસ્ત એમનું સ્વાસ્થ્ય રહે અને દેશની સેવા કરતા રહે અને આખા દેશની યુવાનોને પ્રેરણા આપતા રહે એવી પ્રાર્થના કરું છું। કેવું આયોજન કરવામાં આવ્યું છે? આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે GMRS મેડિકલ હોસ્પિટલમાં એક નેત્ર મહા કેમ્પનું આયોજન કરેલું છે અને દર વર્ષે આપણા કેમ્પનું આયોજન કરીએ છીએ। આજુબાજુના વિસ્તારના જે બી આંખના દર્દીઓ છે એમનું વિનામૂલ્યે આંખનો ચેકઅપ થાય છે। એમાંથી મોતિયાના, ઝામરના, આંખના પડદાના અને આંખના તમામ પ્રકારના રોગોનું આપણે અહીંયા નિદાન કરીએ છીએ અને એટલું નિદાન જ નહીં, નિદાનની સાથે સાથે એમના મોતિયાના ઓપરેશન બી આપણે ફ્રીમાં કરીએ છીએ। બીજા આંખના રોગો માટેની બી સારવાર આપણે અહીંયા વિનામૂલ્યે આપીએ છીએ। આટલું જ નહીં, આજે આપણે એક નેત્રદાન મહારેલીનું પણ આયોજન કરેલું છે, જેમાં આપણે સમગ્ર વિસ્તારમાં આંખોનું દાન કરવા માટે જે જાગૃતિ ફેલાવવાની જરૂર છે એના માટે થઈ અને એક આપણે મહારેલીનું આયોજન કરીએ છીએ। આ સિવાય આપણે અહીંયા જે બી દર્દીઓને ચશ્માના નંબર છે એમને વિનામૂલ્યે ચશ્માના વિતરણ માટે બી આપણે એનું આયોજન કરેલું છે। સાથે સાથે આજે આ હોસ્પિટલના ઓડિટોરિયમમાં નેત્રદાન સંબંધી એક મોટા સેમિનારનું પણ આયોજન કરેલું છે અને જેમાં ઘણા બધા રાજકારણ ક્ષેત્ર, તબીબી ક્ષેત્ર અને બીજા સામાજિક ક્ષેત્રના ઘણા બધા મોટા આગેવાનો હાજર રહેવાના છે। એટલે આપણા જે લોકલાડીલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન માટે થઈને આપણે લોકસેવાના અને ખાસ કરીને આંખના વિભાગના તબીબ તરીકે આંખના રોગો માટે જાગૃતિ આવે અને છેક છેવાડાના માણસ સુધી આંખના રોગોની સારવાર ઉપલબ્ધ થઈ શકે એ માટે આપણે આનું આયોજન કરેલું છે। અત્યાર સુધીમાં લગભગ 200 થી 300 પેશન્ટોનું આપણે અત્યારે ચેકઅપ થઈ ગયું છે। બીજા બી નવા પેશન્ટો આવી રહ્યા છે। એ બધા પેશન્ટનું આપણે દક્ષિણ ગુજરાતના
પ્રસાદ આ ઇન્સ્ટિટ્યૂટની ટીમ પણ આપણે અહીંયા આવેલી છે અને એ બધા પેશન્ટો અલગ અલગ પ્રકારના મશીનો દ્વારા નિદાન અને સામાન્ય સારવાર જ નહીં પણ જે એકદમ એડવાન્સ સારવાર જે કે જીન થેરાપી છે એવા સારવાર માટે બી આપણે અહીંયાથી પેશન્ટને બીજા હોસ્પિટલમાં લઈ જઈ અને એ સારવાર વિનામૂલ્યે થાય એ માટેના આપણે અહીંયા આયોજન કરેલું છે.